વડોદરામાં અધિકારીઓની લાલિયાવાડી સામે કોંગ્રેસ નેતા કપિલ જોશીએ વિરોધ નોંધાવ્યો છે। ફોર્મ આપવા જતા કચેરી બંધ થઈ હોવાનું કહ્યું। આજે 10:30 વાગે આવ્યો તો કોઈ આવ્યું નથી। આ રીતે ચૂંટણી કામગીરી કેવી રીતે ચાલે? મતદાર ઘટાડવાનું ષડયંત્ર ચાલે છે તેવું કપિલ જોશીએ આરોપ લગાવ્યા છે। સમય પર બાબુઓ કેમ નથી આવતા? ચૂંટણી કમિશનર સુધી રજૂઆત કરીશું તેવું પણ કપિલ જોશીએ કહ્યું। કપિલ જોશી પર નાયબ કલેક્ટરનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે કહ્યું કે હું 10:30 વાગે આવી ગયો હતો। પોતાનું ધારેલું ન થતા અધિકારીને બાનમાં લેવાનો આ પ્રયાસ છે। 10:30 વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે। સરકારી સમય હોય છે। આ ઓફિસો ચાલુ થવાનો 10:33 થઈ ચૂકી છે। અહીંયા જૂની કલેક્ટર કચેરી ખાતે અહીંયા ચૂંટણીલક્ષી કામગીરી થતી હોય છે। એસઆઈઆર સહિતની કામગીરી કરવાની હોય છે, પરંતુ અહીંયા કોઈ પણ જે સ્ટાફ છે અહીંયા હાજર નથી અને તેને લઈને જે કોંગ્રેસના જે નેતા છે કપિલ જોશી અહીંયા પહોંચ્યા છે અને તેઓ આરોપ લગાવી રહ્યા છે કે આ અધિકારીઓ ચૂંટણી નજીક આવી તેમ છતાં પણ સમય પર આવતા નથી અને કેવી રીતે આ કામ થશે તેવા આરોપ અહીંયા જે કોંગ્રેસના જે કપિલ જોશી છે, પૂર્વ સેનેટ સભ્ય છે, કોંગ્રેસના નેતા છે, અહીંયા આવ્યા છે। હાલ કચેરીમાં અહીંયા કોઈ છે નહીં। કપિલભાઈ, તમે શું કામ લઈને આવ્યા હતા અહીંયા? અમે આ 141 ના જે ઈઆરઓ છે વીરાભાઈ કમાભાઈ સાંભળ, આ વીરાભાઈ કમાભાઈ સાંભળને અમે ફોર્મ નંબર 6 એ દેવા આવ્યા છીએ અને આ ફોર્મ નંબર 6 અમે બીએલઓ ને આપેલા, પણ બીએલઓ એ આ ફોર્મ સ્વીકાર્યા નહીં। બીએલઓ દ્વારા ફોર્મ સ્વીકારવામાં ના આવ્યા। ત્યારે આજે અમે ગયા વીકમાં પણ આવેલા, ત્યારે ઓફિસની અંદર વીરાભાઈ કમાભાઈ સાંભળભાઈ એવું બોલતા હતા કે 6:10 નો ટાઈમ થઈ ગયો છે, ઓફિસ બંધ થઈ ગઈ છે, કોઈ પણ જાતના તમારા ફોર્મ લેવામાં નહીં આવે। તો હવે હું 10:10 તમારી ઓફિસમાં આવ્યો છું, તો આજે તમારી ઓફિસમાં તો એક પણ અધિકારી દેખાતા નથી। આજે બધા ચકલા ઉડે છે। તો વીરાભાઈ સાંભળને હું કહેવા માંગુ છું કે તમે કાયદાનું જ્ઞાન આખા ગામને આપો છો। આજે જનતાના માટે આ ઓફિસો ખુલ્લી રાખવામાં નથી આવતી। એટલે આ શું, આ તમારી કોઈ ઘરની પેઢી છે સરકારી કચેરી કે મન ફાવે ત્યારે આવો, મન ફાવે ત્યારે જાઓ, અને જ્યારે નાગરિક અહીંયા કોઈ કામ માટે આવે ત્યારે તમે એને સમય બતાવો છો કે 6:10 નો સમય થઈ ગયો છે, ફોર્મ લેવામાં નહીં આવે। એટલે તમે જોઈ શકો છો કે આ વીરાભાઈ કમાભાઈ સાંભળ જે ઈઆરઓ છે, અહીં શાની કચેરી છે, શાનું કામ ચાલે? આ વીરાભાઈ કમાની વહીવટી શાખાની કચેરી છે। જનરલી અહીંયા ફોર્મ આપણે ઇન્વર્ટ કરાવવાના અમે સહી સિક્કા કરીને ફોર્મ લેતા હોય છે। હવે હું તમને મતદારની આપણી જે કચેરી છે ઈઆરઓની, આપણે ત્યાં બી જઈશું। નિરાકરણ નહીં આવે તો શું હજુ પણ અધિકારી? ના, અમે અનિલ ધામલિયા સાહેબને રજૂઆત કરીશું અને આ ઈઆરઓની કમ્પ્લેન કરીશું, અને જરૂર પડશે તો ગુજરાત અને ઇલેક્શન કમિશનમાં બી અમે આની કમ્પ્લેન કરીશું કે મતદારોના ફોર્મ લેવામાં આવતા નથી, અને જ્યારે દેવા આવીએ છો તો તમે ઓફિસો બંધ કરીને 6:10 નો સમય થઈ ગયો અને ફોર્મ નથી લેતા। એટલે જાણી જોઈને મતદારોને એના મારો સ્ટાફ પણ બધો 10:30 આવ્યો છે। આ ફક્ત ને ફક્ત કચેરીમાં કામમાં અવરોધ પેદા કરવાનો અને પોતાનું ધાર્યું ના થાય તો અધિકારીને બાનમાં લેવાની કોશિશ છે। એ શનિવારે અથવા શુક્રવારે જ્યારે પણ આવ્યા છે ત્યારે હું પણ જાતે મતદાર યાદી કચેરીમાં બેઠો હતો। સાંજે 7:30 વાગે આવ્યા હતા અને અમારો તમામ એસઆઈઆરનો જે રોલ છે એ રોલને અપડેટ કરવાની કામગીરી ચાલુ હતી। આજે રાત્રે મારા કર્મચારીઓ રોલ ડાઉનલોડ કરવા માટે રાત્રે 2:30 વાગે